યુકેના વિઝા અને વર્ક પરમિટના બહાને 42.61 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાર્લે પોઈન્ટ ખાતેના રાજહંસ ઓર્નેટમાં યુવીએનના નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા માતા, પુત્ર અને બીજા વહીવટીકર્તાઓએ એક મહિલા સહિત 3 જણાને યુકેના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવા માટે કુલ ₹42.61 લાખ જેટલી રકમ પડાવી લીધા બાદ વિઝા કે વર્ક પરમિટ નહીં કઢાવી આપી અને ઓફિસ બંધ કરી અને નાસી ગયા હોવા અંગેની ફરિયાદ ડીસીબીમાં નોંધાઈ છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાલ ભાટપોર ગામમાં આવેલી નંદાલય રેસિડેન્સીમાં રહેતા સોનલબેન હેમંત વશી હાલમાં બારડોલી તેના રોડ પર આવેલા વિક્ટોરિયા ઓર્ફિક ઇમિગ્રેશનમાં છેલ્લા 8 વર્ષથી રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. સોનલ વશીની સ્ટુડન્ટ વિઝા ઉપર યુકે જવું હતું, જેથી તેણીએ ઇન્સ્ટાગ્રામ ઉપરની એક જાહેરાત જોઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલ રાજહંસ ઓર્નેટમાં આવેલી યુવીએન વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. ત્યાં પહેલા સૌરભ નામના વ્યક્તિએ તેની સાથે વાતચીત કર્યા બાદ તેના સંચાલક પ્રતિક જયેન્દ્રસિંહ પવાર, તેની માતા સાધના પવાર, વિરલવંશી અને સોનિયા રાઠોડે જરૂરી પ્રોસેસ કરવાનું કહ્યું હતું. વિઝા માટે તેમજ યુકેની વર્ક પરમિટ માટે પહેલા એમ કહ્યું કે ₹18 થી 20 લાખ થશે તેમ કહી અને પેપર્સ લઈ લીધા હતા અને યુકેની પરમિટ માટે શોપકીપરની જોબ પણ ઓફર કરવામાં આવી હતી. બાદમાં એમ કહ્યું કે શોપકીપરની જોબને બદલે રેસ્ટોરન્ટ મેનેજર તરીકે જોબ મળશે તેવી વાત કરી હતી. તો પ્રતિક પવારે એમ પણ કહ્યું હતું કે ઓમાનમાં રહું છું, જેથી વિઝાની તમામ જવાબદારી વિરલવશી અને સોનિયા રાઠોડની રહેશે. સોનલ વશીનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, તે પણ બંધ કેમેરામાં, જેથી સોનલ વશીએ વિરોધ કર્યો તો એમ પણ કહ્યું હતું કે આ એક પ્રોસેસનો એક ભાગ છે તેમ કહી અને ટુકડે ટુકડે ₹28.51 લાખ લઈ લીધા હતા અને વિઝા કે વર્ક પરમિટ આપી ન હતી, જેથી સોનલ વશી પાર્લે પોઈન્ટ ખાતેની યુવીએન કન્સલ્ટન્સીની ઓફિસ તપાસ કરવા આવ્યા તો ઓફિસ બંધ હતી અને બીજા પણ તેનો ભોગ બનનારાઓ જોવા મળ્યા હતા, જેમાં કિશન ઘરસંડિયાના ₹5.50 લાખ અને પરેશ નારાયણ જાનીના ₹8.60 લાખ મળી અને કુલ ₹42.61 લાખનું ફુલેકો ફેરવી અને યુવીએન કન્સલ્ટન્સીના સંચાલકો ઓફિસ બંધ કરી અને ભાગી ગયા હતા, જે બાબતે ડીસીબીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે વિરલ કિરણ વશીની ધરપકડ કરી છે. આ સાથે જ પ્રતિક જયેન્દ્રસિંહ પવાર, સાધના જયેન્દ્રસિંહ પવાર અને સોનિયા રાઠોડને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે વિદેશ જવા માટે જે પ્રોસિજર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી, પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશ્રીએ જ્યારે તપાસ કરી ત્યારે તે ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા. અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા, પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદી શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ ₹42 લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમણે પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે.